પૃથ્વીના લોકો હડકાઓ, ટાપુઓનું સમૂહ આનંદ પામો, યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારી કૃત્યો કર્યા છે. યહોવા રાજ કરે છે, તે કરુબીમ પર બિરાજે છે. યહોવા સિંહનો મોટો છે, તે સર્વ લોકો કરતાં ઊંચો છે. તેઓ તારા મહાન ભયા નામની સ્તુતિ કરો, તે પવિત્ર છે. પ્રાર્થના કરી. પ્રભુજી, અમે અત્યારે એવા ઈશ્વરનું ભજન કરવાની માટે એકઠા મળ્યા છે કે જે પ્રેમાળ, કૃપાળુ અને દયાળુ છે, જે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છે અને કરોડોના કરોડ દૂતો તેની સ્તુતિની આરાધના કરે છે. પ્રભુ, અમે તેઓની સાથે જોડાતા અત્યારે તમારા નામનું જય જયકાર કરવા માગીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવવા માગીએ છીએ. અને એટલા માટે પ્રભુ, તમે અમને સંપૂર્ણ રીતે તૈયાર કરો. તમારો આનંદ અમારા હૃદયોમાં તમે ભરી દો, તમારી શાંતિ તમારા મનોને ભરી દો, કે જેથી આજે અમારું બધું જ ધ્યાન અમે તમારા તરફ કેન્દ્રિત કરીએ અને તમારી આરાધના કરતા તમારા અદ્ભુત અને અજાગ્ય આશીર્વાદો પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે તમારા ગઢને તમારા ગૌરવ અને મહિમાથી ભરી દો. તમારી પવિત્રતા અત્યારે અમારી સાથે હોય, કે જેથી અમે તમારા મુખને નિહાળી શકીએ, તમારા પ્રેમનો અનુભવ કરી શકીએ, તમારું સાજાપણું અને છુટકારો પ્રમાણે પરાક્રમ આજે અમારી મધ્ય વ્યક્ત થાય. જ્યારે અમે સ્તુતિનો નાદ તમારી સમક્ષ ઊંચો કર્યો, અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષતામાં લાવ્યો, તમારું વચન અમે સાંભળીએ, ત્યાં પ્રભુ થવા દો કે અમે તમારા તરફ વધુ ખેંચાઈએ, તમારા પ્રત્યેના પ્રેમમાં અમે વૃદ્ધિ પામીએ, અમારા વિશ્વાસમાં વધુ મજબૂત અને દ્રઢ બની શકીએ.
એની માટે આજે સમય તમને આપ્યો છે કે આજે એમનું બધું જ બાજુ પર મૂકીને તમારા ઘરમાં તમારા બાળકોની સાથે તમારી સ્તુતિની આરાધના કરી શકો. પ્રભુ મારી પ્રાર્થના છે કે અમારા આ સમયને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આવો પ્રભુની સ્તુતિની આરાધના કરતા મુસ્લિમમાંથી ગીત નંબર 41 ગાઈશું. અનુવાદીને આ ગીતમાં જોડાયું. સુદિન આદિત્વાર આનંદકાર ગણો છે, હે હૈયામાં વિચાર આદિન પ્રભુ ગણો છે. ગીત નંબર 41.
વાચન પાઠ આપવામાં આવે તેમાંથી વાચન પાઠ નંબર 21 વારાફરતીના વાંચનનો આપણે જોડાઈએ. વાચન પાઠ નંબર 21 તારી પાંખોને આશ્રય. વાચન પાઠ નંબર 21. હે ઈશ્વર, મારી અરજ સાંભળ, મારી પ્રાર્થના પર કાન ધર. કેમ કે તું મારો આશ્રય છે, મારા વૈરી સામે મારો મજબૂત પૂરક છે. મારો આત્મા શાંતિથી ઈશ્વરની વાટ જુએ છે, કેમ કે તેનાથી મારું તારણ છે. હે મારા આત્મા, તું કેવળ શાંતિથી ઈશ્વરની વાટ જો, કેમ કે હું તેની જ અપેક્ષા રાખું છું. ઈશ્વરનું મારું તારણ ગૌરવ છે, મારા સામર્થ્યનો કડક તથા મારો આશ્રય ઈશ્વરમાં છે. ઈશ્વર એકવાર બોલ્યો છે, આ વાત મેં 2 વાર સાંભળી છે કે સામર્થ્ય ઈશ્વરનું જ છે. આમેન. બેસી જશું. આવો આપણે આભાર સ્તુતિ અને પ્રાર્થના જોઈ પ્રાર્થના કરીએ.
સ્તુતિ અને પાપુલાની પ્રાર્થનામાં જોડાઈ તે સકલ સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર, તારણહાર એવા અમારા દેવ, સ્તુતિ અને આરાધનાનું અર્પણ તમારી પાસે લાવીએ છીએ, કારણ કે પ્રભુ તમે એને પામવા યોગ્ય ઈશ્વર છો. આદિ અને અંત તમે છો, પરાક્રમી દેવ તમે છો, રક્ષણ કરતા દેવ તમે છો. માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ તમે શબ્દ બોલ્યા, સગળું કંઈ ઉત્પન્ન થયું અને માણસ જાતને પ્રભુ તમારા પ્રતિમામાં તમે બનાવ્યો. પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આજે જ્યારે અબાર સ્તુતિના અર્પણો તમારી પાસે લાવીએ છીએ અને પ્રભુ પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્ત માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. વિજયવંત ઈશ્વરના માટે આભાર માનીએ છીએ, જે વિજયવંત થઈને અમને વિજયવંત બનાવ્યા છે. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. આપેલા જીવન માટે, જીવનના ભેટના માટે પ્રભુ તમે અમારી સંભાળ રાખો છો આપની કીકીને પેટે. માટે પ્રભુ આભાર માનીએ છીએ. બહાર જાય, અંદર આવીએ ત્યારે પ્રભુ તમારું રક્ષણ અમને આપો છો પ્રભુ. ગત દિવસોમાં થયેલી અદ્ભુત કાર્ય માટે પ્રભુ આભાર માનીએ છીએ. લોકસન સપ્તાહ દરમિયાન જે વચનનું બીજ વવાયા છે, ફળ સ્વરૂપે ઘણા આત્માઓ તમારી પાસે આવ્યા છે, ઘણા એમના જીવન સોંપ્યા છે, આત્મિક વૃદ્ધિ તમે પામાડ્યું છે. એ સગળી બાબતો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ સીએનઆઈ મણિનગર મંડળીના માટે, ખાળક સાહેબના પરિવારો માટે પ્રભુ, પાસ્ટેટ કમિટી માટે, એક ગામડા માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. જે કાર્ય થઈ રહ્યું છે એના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. અને એક કુટુંબના માટે, એક સભ્ય માટે, એમના જીવન માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમારા પર કૃપા વરસાવ્યું છે, વિવિધ આશીર્વાદોથી અમને પ્રભુ તમે ભરપૂર કર્યા છે. સારા જોબ્સને આશીર્વાદ, સારા પરિવારનો આશીર્વાદ પ્રભુ. યહોવા ઈરે બનીને જે બાબતો અમને જરૂર છે એ પહેલાથી પ્રભુ તમે અમને પૂરું પાડનાર ઈશ્વર બનીને પ્રભુ પૂરું પાડી રહ્યા છો. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. અમે આભાર માનીએ છીએ કે તમે અમારા માટે વિશ્વાસુ એવા દેવ નીકળ્યા છો પ્રભુ. અમે પ્રાર્થના કર્યા છે, એ પ્રાર્થનાનું પ્રત્યુત્તર પણ તમે આપ્યું છે. અને પ્રભુજી પ્રાર્થનાના જીવનની અંદર આગળ જવા માટેની પ્રભુ તમે અમને આત્માથી પ્રેરણા આપો છો. એના માટે આભાર માનીએ છીએ. તમારા અદ્ભુત વચનના માટે, વચનને લઈને તમે અમારી સાથે જે વાત વ્યવહાર કરો છો એના માટે આભાર માનીએ છીએ પ્રભુ. પવિત્ર આત્માના ભેટના માટે આભાર માનીએ છીએ, જે અમને ખુલાસો આપે છે. એટલું જ નહીં, એ માર્ગે જવું જોઈએ એ માર્ગ અમને બતાવે છે. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુજી. આભાર માનીએ છીએ તમે અમને નાશમાં જવા દેતા નથી પ્રભુ. તમે અમને તારણનો ભેટ આપ્યો છે, એ તારણના ભેટની અંદર પ્રભુ તમે આગળ કુછ અમને લઈ જાઓ છો. માટે પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુજી. આભાર માનીએ છીએ તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો. અનહદ પ્રેમના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમને સબૂત આપ્યું છે, માગે કલ્પીએ ન કરતા વિશેષ પ્રભુ તમે અમને આપ્યું છે. છતાં પ્રભુ તમારાથી દૂર અમે ગયા છે. જે અમારી પાસેથી અપેક્ષા રાખો છો એનાથી પ્રભુ અમે ઉના ઉતર્યા છે પ્રભુ. તમે અમને માફ કરો. ઈસુ ખ્રિસ્તના લોહીથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને શુદ્ધતાને રૂએ તમારી સ્તુતિની આરાધના કરી છે. એટલું જ નહીં, તમારા માટે જ અમે શુદ્ધ અને પવિત્ર જીવન જીવી શકીએ એવું તમે થાઓ. અમારી આભાર સ્તુતિ પાપકુલ્લાની પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માન્ય થાઓ. આમીન. પ્રભુનું ભજન કરવા માટે આપણે અત્યારે એકઠા મળ્યા છે. એ મહાન કૃપાળુ દયાળુ ઈશ્વર છે કે જે સદા આપણી સાથે છે. અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેની હાજરીમાં આવીએ અને તેમની સાથે ચાલીએ, તેમની સાથે સંગત માણીએ, તેમની સાથે વાત કરીએ અને એ આપણને તેના આશીર્વાદોથી ભરી દે. એટલા માટે એ પ્રભુને આપણે હંમેશા એ કહેવાનું હતું કે પ્રભુ અમે તમારી પાસે આવવા માગીએ છીએ. તમે અમને ચલાવો, તમે અમને દોરો, તમે અમને માર્ગદર્શન આપો અને તમે અમને દોરણી આપો. એટલા માટે આવો આપણે સાથે મળીને પ્રભુની સ્તુતિની આરાધના કરતા એ પ્રાર્થના પ્રભુને કહીએ કે ले चल मुझे तू जहाँ ले चल मुझे
ले चल मुझे तेरे सिंहासन के पास ले चल मुझे।
જ્યારે આપણી પ્રાર્થના હોય છે કે પ્રભુ તમે મને ચલાવો, તમે મને ખેંચો અને તમારા સિંહાસન પાસે મને લઈ જાઓ. અને જો એ પ્રાર્થના છે કોઈ વિજય પ્રભુ આપણને આપે છે, એ વિજય કે જે આપણે ઉજવી રહ્યા છે કે પ્રભુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, એ પ્રભુ ખ્રિસ્ત કે જેને શેતાનને હરાવ્યો, પ્રભુ ખ્રિસ્ત શેતાનના શિવનો હૃદય સંપર્ક કચડી નાખ્યો અને મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરીને આપણને નવું જીવન આપ્યું છે. તો એ શત્રુ પર, એની શક્તિ પર આપણને અધિકાર આપ્યો છે. અને એટલા માટે એ પ્રભુનો જે વિજય આપણને મળ્યો છે એની ઉજવણી આપણે કરી શકીએ છીએ અને ગાઈ શકીએ છીએ વિજય હુઆ, यीशु मेरा विजय हुआ, शैतान हारा हुआ, मेरा यीशु विजय हुआ. Vive
દર્શન પર કરાવ્યો અને આજે એ વિજય આપેલો છે. કારણ કે તમે આપણને અધિકાર આપેલો છે અને તમે હારેલા નથી, નિરાશ થયેલા નથી, હતાશ થયેલા નથી, પણ તમે વિજયવંત છો. અને એટલા માટે આજે સવારે ત્યાં તમે યાદ દેવડાવો, તમે એક જણ કહો કે શૈતાન હારેલો છે અને હું વિજયવંત છું. એ વિશ્વાસ આપણે પ્રગટ કરીએ, ત્યાં આપણે કહીએ કે શૈતાન હારેલો છે, હું વિજયવંત છું. જો આપણે વિજયવંત હોઈએ અને વિજય પ્રભુ ખ્રિસ્ત આપણને આપેલો છે, કે પ્રભુની સ્તુતિની આરાધના કરતા આપણે કહી શકીએ, પ્રભુ તમે એકલા જ એવા છો, તમે એકલા જ એવા ઈશ્વર છો કે જેની પાસે મારા બધા જ પ્રશ્નોનો જવાબ છે, મારા બધા જ દર્દોનો ઇલાજ તમે છો, મારી બધી જ આશા તમે છો, મારા અંધારામાં અજવાળું તમે છો. આ ગીત ગાઈએ તે દરમિયાન એવી કઈ બાબત તમારા જીવનની અંદર છે કે જેનો જવાબ તમે ખોઈ રહ્યા છો. પ્રભુ ખ્રિસ્ત એ તમારા દરેક પ્રશ્નોનો જવાબ છે, દરેક મુશ્કેલીનો ઉત્તર છે, દરેક સંજોગોના પ્રભુ એ તમારી સાથે છે. ગાઓ આપણે પ્રભુને કહીએ કે પ્રભુ તું ही तू, हर सवाल का जवाब तू, हर दर्द का इलाज तू, हर उम्मीद की आशा तू, अंधेरों में उजाला तू.
છે અને પવિત્ર આત્માનું સામર્થ્ય પરાક્રમ એ આપણી મધ્ય રહેતું છે. ત્યારે એવા કયા સંજોગો છે, એવી કઈ પરિસ્થિતિઓ છે, એવી કઈ માંદગીઓ છે, એવી કઈ ઘટનાઓ તમારા જીવનમાં આકાર લઈ ગઈ છે, એવી કઈ નાણાકીય કટોકટીઓ છે, એવી કઈ નિરાશા અને હતાશાઓ છે કે જેમ આજે તમે પ્રભુને કહેવા માંગો છો, પ્રભુ તું મને બીજું કશું જ જોઈતું નથી, પ્રભુ મને તમે જુઓ છો, તમે મારા જીવનમાં આવો, તમે મને ચલાવો, તમે મને દોડાવો. અને જો પ્રભુ તમારી સાથે છે તો તમારી મદદ કરો. જેની પાસે દીકરો છે તેની પાસે સગડું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે તો બધું જ તમારું છે. શું આજે પ્રભુને કહેશો કે પ્રભુ મારી બધી જ પરિસ્થિતિને પહેલે પાર તમે છો કે જે મને મદદ કરી શકે છે, કારણ કે તમે વિજયવંત ઈશ્વર છો. તમે મૃત્યુના બંધનને તોડીને સજીવન થયા. તમે જીવંત ઈશ્વર છો, સદાકાળ જીવંત પ્રભુ છો. પ્રભુ તમે એકલા જ મારા માટે કાફી છો, તમે એકલા જ મારા માટે પૂરતા છો. અને જો આજે તમારી પ્રાર્થના છે તો પ્રભુ તમારી સાથે છે, અને પ્રભુ તમારી સાથે હોય તો બધી જ પરિસ્થિતિઓ, પ્રશ્નો, સંજોગો, મુશ્કેલીઓ, માંદગી એ બધું જ તમારાથી દૂર ચાલી જશે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન થયા પછી પોતાના શિષ્યોને કહ્યું કે તમને શાંતિ થાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું સદા તમારી સાથે છું. અને અત્યારે પ્રભુ તમારા સંજોગોમાં, તમારી પરિસ્થિતિમાં, તમારી માંદગીઓમાં, તમારા જીવનમાં આવતી ઘટનાઓમાં કે જેમાં તમે વિચલિત થઈ રહ્યા છો, પ્રભુ તમારી સાથે છે. ત્યારે શું પ્રભુને તમે ધન્યવાદ આપશો, પ્રભુની આરાધના કરશો અને કહેશો કે પ્રભુ તમે એકલા જ મારા માટે કાફી છે, માટે તમારી આરાધના કરું છું. તમે મારા સંજોગોની પરિસ્થિતિમાં કામ કરવાનું શરૂ કર્યું છે એ માટે તમારી આરાધના કરું છું. તમે મને વિજય આપ્યો છે અને આપવાનો છે એ માટે તમારી આરાધના કરું છું. આજે વિજય તમારો છે. તમે હારેલા નથી, તમે થાકી ગયેલા નથી, તમે નિરાશ થયેલા નથી, કારણ કે તમારા શત્રુને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર કચડી નાખ્યો છે. આજે તમે વિજય બનશો. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ કે તમે એ વિજય અમને આપ્યો છે કે જે તમે પ્રાપ્ત કર્યો. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે શત્રુના દરેક કાર્ય પર અધિકાર તમે અમને આપેલો છે. અને પ્રભુ અમે સર્વમાન મહિમા, સ્તુતિ, પ્રશંસા તમને અર્પણ કરીએ છીએ. અને અમારા જીવનમાં કાર્ય કરવાની શરૂઆત તમે કરી છે માટે તમારો આભાર. અને અમે એ વિજયને ઉજવી રહ્યા છે, માણી રહ્યા છે, અને વધુ અમે જોઈ શકવાના છીએ. અને એ દ્વારા તમારો મહિમા પ્રગટ થશે અને લોકો જાણશે કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. બેસીએ છીએ. શાસ્ત્રમાંથી પ્રભુના વચનો આપણે વાંચીને સાંભળીએ. નવા કરારમાંથી યોહાનની સુવાર્તા 20મો અધ્યાય તેની 24 થી 29 કલમ.
તે તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં કીલાઓના વેર જોયા વિના તથા મારી આંગળી કીલાઓના વેરમાં મૂક્યા વિના તથા તેની કૂટમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દહાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો અને તારો હાથ લાંબો કરીને મારી કોખમાં ઘાલ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈશ્વર પિતા તેમના વાંચેલા વચનો પર આશીર્વાદ આપે. આમેન. આ પ્રકારના પ્રભુ ખ્રિસ્તનામ આપ સૌને પ્રેમી સલામ. ઈસ્ટર પછીનો આ બીજો રવિવાર છે અને આપણે સતત પ્રભુ ખ્રિસ્તના મરણમાંથી સજીવન થવાની ઘટનાને યાદ કરતા એને ઉજવી શકીએ છીએ. આવતા રવિવારે ફરીથી આપણે પ્રભુનું ભજન કરવા માટે આગળમાં સવારે 9 વાગે મળીશું. ફરીના રવિવારની ભક્તિ સભાનું 45,000 રૂપિયા 238 હતું. આ વર્ષનું દાન 38,550 હતું. એ ગુડ ફ્રાઇડે ભક્તિ સભાનું દાન 63,801 રૂપિયા હતું. અને ઈસ્ટરની ભક્તિ સભાનું દાન 80,676 રૂપિયા હતું. આપણી મંડળીની જે પ્રવૃત્તિઓ છે એ રાબેતા મુજબ આવતા અઠવાડિયામાં ચાલશે. મંડળીની સન્ડે સ્કૂલના બાળકો માટેની રિટ્રીટ એ આવતા રવિવારે તારીખ 4 મેના રોજ રાખવામાં આવેલી છે. સન્ડે સ્કૂલનો સમય 7:30 8:45 છે અને બક્ષા જગ્યા પછી આ રિટ્રીટ આવતા રવિવારે 11:30 થી 1:30 વાગ્યા સુધી રહેશે. દરેક વાલી મિત્રોને જવાનું કે 1:30 વાગે તમારા બાળકોને લઈ જવા નમ્ર વિનંતી છે. બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આજની સન્ડે સ્કૂલનું દાન ₹1,410 છે. દર સોમવારે આપણી મંડળીની સિનિયર સિટીઝન સંગત એ 5 વાગે ચર્ચ હોલમાં મળે છે. મંગળવારે જુવાનો માટે બાઇબલ અભ્યાસ સંગત મળે છે. બુધવારે બાઇબલ સ્ટડી સંગત મળે છે અને શુક્રવારે સાંજે 7 થી 8 પ્રાર્થના સંગત મળે છે. આ બધી સંગતમાં ભાગ લેવા આપ સૌને બધું આમંત્રણ છે. શનિવારે પ્રેક્ટિસ માટે મળે છે. તેમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આ શુક્રવારે ઓનલાઈન પ્રેયર મીટિંગ રહેશે. અડધો કલાક સાંજે 7 થી 7:30 અને પાસ્ટર કમિટીના દરેક સભ્યોને વિનંતી છે કે તમારા વોર્ડના ગ્રુપ તમે બનાવશો કે જેથી એ જાહેરાતો એ વોર્ડના ગ્રુપમાં જઈ શકે. ઓનલાઈન મીટિંગમાં તમે જોડાશો એની લિંક છે એ દરેક પર મોકલવામાં આવશે. આપણી મંડળીની સ્પોર્ટ્સ કમિટી અને યુથ પરિષદ દ્વારા આજે સાંજે 5:30 વાગે ગતરાળ મુકામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આપણા યુવાનોને આપણે ઉત્તેજન આપીએ, તેની પડખે ઉભા રહે તેના માટે પ્રાર્થના કરીએ. જે અપર્સનું દાન આવ્યું છે તે આ પ્રમાણે છે. શ્રીમતી ઉષાબેન સોલંકી તરફથી તેમના ઘરના ઉદઘાટન પ્રસંગે ₹1,000. ગુજરાત યુનાઇટેડ સ્કૂલ ઓફ થિયોલોજી GUST તરફથી આ જાહેરાત છે કે GUSTમાં નવું શૈક્ષણિક વર્ષ એ શરૂ થનાર છે. જે યુવાનો મંડળીમાં સેવાના માટે પોતાની જાતને સમર્પિત કરવા માગે છે અને અભ્યાસ કરવા માગે છે તેઓએ અરજી કરવાની રહેશે. જેની શૈક્ષણિક લાયકાત એ ઓછામાં ઓછું 12મું પાસ જો કોઈ જોવા માગે છે તો તમે મારો સંપર્ક કરશો કે જેથી વધારે માહિતી તમને પ્રાપ્ત થઈ શકશે. જે આભાર પત્ર આવ્યો છે તે આ પ્રમાણે છે.
અમારા માતૃશ્રી શ્રીમતી નિરંજનબેન જોનભાઈ ક્રિશ્ચિયન પૃથ્વી પરનું 75 વર્ષનું જીવન જીવી તારીખ 21/4/2025ના રોજ પ્રભુમાં ઊંઘી ગયા છે. તેમની માંદગી અને દફનવિધિ સમયે જેઓએ હાજર રહી તેનું દિલાસો આપવા માટે આખો પરિવાર સૌનો આભાર માને છે. પ્રભુમાં દિલાસિત સ્ટીવન જોનભાઈ ક્રિશ્ચિયન, સ્ટેનલી જોનભાઈ ક્રિશ્ચિયન અને સ્ટેલા ક્રિશ્ચિયન. ગુજરાત રાષ્ટ્ર દ્વારા મે મહિનામાં જે અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે એ માટે પણ આપણે પ્રાર્થના કરીએ. મહિલા સંગીતનું અધિવેશન, બાળકો માટે ગોસ્પલ ચિલ્ડ્રન ગોસ્પલ કેમ્પ, સંગીત પરિષદ અને ક્રિકેટ ટુર્નામેન્ટ. પ્રાર્થના કરી કે આ બધા કાર્યક્રમો સફળના આશીર્વાદિત રહે. આખા ગુજરાતમાંથી અલગ અલગ જગ્યામાંથી બધા આવશે. પ્રભુ એમને સારી તંદુરસ્તી આપે, તેઓ સલામત આવી શકે અને જે કાર્યક્રમ થાય એ દ્વારા આત્મિક રીતે તેઓ બધું વૃદ્ધિ પામે એ માટે આપણે સતત પ્રાર્થના રહીએ. આપણે એમનો પણ ખાસ આભાર માનીએ છીએ આપણા મંડળના સભ્યો કે જેઓ અલગ અલગ જગ્યાઓમાં પ્રભુનું વચન લાવવા માટે દુઃખ સહન સપ્તાહ દરમિયાન ગયા અને પ્રભુએ જે આશીર્વાદિત સમય તેઓને આપ્યો, જે કમિટમેન્ટ તેઓએ આપ્યું અને પ્રભુને માટે તેઓ પ્રયાસ છે તે માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને તેઓનો પણ ખાસ આભાર માનીએ છીએ. વિવેકાનંદ ચર્ચમાં શ્રી ડિકલ્સભાઈ ડૉક્ટર શ્રી રાજપૂત અને આનંદ પટેલ સાહેબે જે સેવાઓ આપી માટે તેમનો પણ ત્યાં ખાસ આભાર માનીએ છીએ. આવો આપણે ધનસિંહમાંથી ગીત નંબર 294 ગાઈશું અને ગીત ગાય દરમિયાન આભાર સ્તુતિ ખાસ કરીને આપણે પ્રભુના ચરણોમાં લાવીએ. ગીત નંબર 294. મધ્યસ્થની પ્રાર્થના જોઈએ. ડૉક્ટર હેમંત પરમાર સાહેબ મધ્યસ્થની પ્રાર્થના આપવામાં આવશે. આકાશોમાં વિરાજનાર અમારા
સ્વર્ગમાંના જીવતા પ્રભુ, સૌથી પ્રથમ અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે અત્યાર સુધી કરેલી વ્યક્તિગત, પારિવારિક અને મંડળીની પ્રાર્થનાઓ તમે સમયે સમયે સાંભળી છે. ઘણા બધાના જવાબો આપ્યા છે. જેના જવાબો નથી મળ્યા એ તમારા સમયોમાં તમે આપવાના છો, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રાર્થનાના મળેલા હકની રૂએ આ સમયે અમે તમારી વિનંતીઓ તમારી પાસે લાવીએ છીએ. અમારા દેશની જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે તમારી જાણમાં છે. જે તણાવભર્યું વાતાવરણ આ તરફ અને પેલી તરફ છે, ત્યારે લોકો અમારા રાજકીય આગેવાનો, વડાપ્રધાન અને આખી ટીમ જે પ્રયત્નો કરે છે અથવા જે આયોજનો કરે છે એ બધું તમારી જાણમાં છે. પ્રભુ, જે તણાવભરી સ્થિતિ બંને દેશોમાં છે, લોકોમાં છે, અને અસમંજસ જેવી સ્થિતિમાં છીએ, ત્યારે જે પ્રભુના નિયંત્રણ હેઠળ સગળું છે એની પાસે અમે બધું જ મૂકીએ છીએ. આખરે પ્રભુ, તમારા ઈરાદાઓ કાયમ રહે છે. તમારી ઈચ્છાની બહાર કશું જ થતું નથી, એ બધું અમે સ્વીકારીએ છીએ. તમારા વચનો પ્રભુ આ દિવસોમાં બધે જ પૂરા થઈ રહ્યા છે. દેશ દેશની વિરુદ્ધ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ અને પ્રજા પ્રજાની વિરુદ્ધ. તેથી પ્રભુ, અમે તમારા વચન પર અડેલતા અને આશ્ચર્ય પામતા નથી, પણ અમારા વિશ્વાસની વૃદ્ધિ થાય. અને પ્રભુ, અંતના સમયોમાં છીએ ત્યારે આવો ને આનાથી વિશેષ ભયંકર બનનાર છે. પ્રભુ, અમારા વિશ્વાસને વધારો. તમારા ઈરાદાઓ એ જે તમે રાખ્યા છે એ પૂર્ણ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે રશિયા અને યુક્રેન માટે પ્રાર્થના કરીએ છીએ. ગાઝા અને પેલેસ્ટાઇન માટે પ્રાર્થના કરીએ છીએ. બીજા ઘણા બધા દેશોમાં જે અશાંત પરિસ્થિતિઓ છે અમે પ્રાર્થના કરીએ છીએ. યુનાઇટેડ નેશન્સ અને જે મુખ્ય રાષ્ટ્રો જે પ્રયત્નો કરે છે એ બધા પર તમારી આશીષ છે. અને જે શાંતિના પ્રભુ, એની શાંતિ એ બધે જ છવાઈને પ્રભુનો મહિમા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. જે ટેરિફને કારણે જે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે, જે ઊંધાધૂંધી ને અવ્યવસ્થા વિશ્વમાં ઊભી થઈ છે, જે નાણાકીય અરાજકતા ઊભી થઈ છે અને થશે, એ પ્રભુ, અમારી પ્રાર્થના છે. અમે અમારી સહાય એ તમે છો એ તરફ અમારી દ્રષ્ટિ ઊંચી કરીએ છીએ. અને અમે કહીએ છીએ કે બધું જ છે, પણ એની વચ્ચે બધા પર જય પામેલા પ્રભુ અમારી સાથે છે. એટલે પ્રભુ, જે નાણાકીય અસલામતી ઊભી થઈ છે એની અંદર અમારો આત્મા પ્રભુ આખા વિશ્વમાં અને અમારા દેશમાં અને બીજા દેશોમાં કાર્ય કરે. અને આખરે પ્રભુનો મહિમા થાય અને જેઓની જરૂરિયાતો છે સંતોષાય. અને બધા જ જે જીવન આપો છે એ શાંતિમય જીવન જીવી શકે એવી પ્રાર્થના અમે કરીએ છીએ. જે મંડળીઓ પર પ્રભુ પ્રહારો થાય છે અમારા દેશમાં અને વિશ્વના જુદા જુદા ભાગોમાં, એ તમારી જાણમાં છે. અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે કહીએ છીએ કે તમારી વિરુદ્ધ અને મંડળીની વિરુદ્ધ ભાડસની સત્તાનો જોર નહીં ચાલે. જોર કરશે પણ ચાલશે નહીં, એ પ્રમાણે વેલતા પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, આ છેલ્લા સમયમાં વિશ્વાસની વૃદ્ધિ થાય અને સતાવણી કરનારાઓની વચ્ચે પણ મંડળી આત્મિક રીતે વૃદ્ધિ પામે. અને મંડળીના શ્રીપતિનો પ્રભુ, જેની ઈચ્છામાં મંડળીઓનો જન્મ થયો છે, એ પ્રભુ પરના વિશ્વાસમાં સતાવણી મધ્યે પણ દરેક મંડળી ટકી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ચાલ્યા જતા દિવસોમાં પ્રભુ, અમારા માટે એ જ પ્રાર્થના છે કે બધું જોઈએ ત્યારે અમે એ બધાના મુદ્દાઓમાં અમે ન ઉતરતા, બધી બાબતો જોઈએ ત્યારે વચનના પ્રભુ પર અને વચન પર અડેલતા અમારા વિશ્વાસને બધું તપાસીએ, ચકાસીએ, મજબૂત કરીએ. અને બધું જ બને છે ત્યારે આ તરફ પ્રભુ અમારી સાથે છે, એમાં અમે બધી રીતે બળવાન થઈને ઊભા રહીએ અને કહી શકીએ કે વિજય આખરે પ્રભુનો છે. અને વિજયમાં અમે અનુભવ કરતા અને આનંદ કરતા સર્વ સમયે જીવતા રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ. અતિશય ગરમીના દિવસો છે, જતા આવતા અને બધા સમયમાં તંદુરસ્તી દરેકની સચવાય એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ.
મંડળીના માટે અમારી પ્રાર્થના છે. આ મંડળી તમારી છે, વિશ્વ સાર્વત્રિક મંડળી પણ તમારી છે. તમે દરેકને નામથી ઓળખો છો. અમારી પ્રાર્થના છે પ્રભુ, તમારો આત્મા મંડળીમાં વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે અને સમગ્ર મંડળીમાં અને બધી જ મંડળીઓમાં એવી રીતે કાર્યરત થાય કે પ્રભુનું બીજું આગમન નજીક છે ત્યારે અમે બધા જ વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે પ્રભુમાં એવી રીતે વૃદ્ધિ પામીએ અને પ્રભુને મળવાને હંમેશા તૈયારી એવી પ્રાર્થના કરીએ છીએ. થોડી પળોમાં તમારા સેવકને વચન લાવે અને આશીષિત કરો. અને આજે અમારી જે જરૂરિયાત છે સંતોષાય વચન દ્વારા અને વચનની સમજણ દ્વારા અમને આશીષ આપો, એ જ અમારી પ્રાર્થના છે. ઈસુ અમારા પ્રભુને લીધે અમારી પ્રાર્થના સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. પ્રભુનું વચન આપણે સાંભળતા લખવાય ખાસ કરી ભાવિસર શરૂ કરશું.
કરીએ. પ્રાર્થના કરી. પ્રભુજી, અમે પુષ્કળ આશા સાથે તમારી પાસે આવ્યા છીએ કે તમે ગયા અઠવાડિયામાં જે કંઈ અનુભવ અમે કર્યો એમાંથી તમે અમને શીખવો અને આવતા અઠવાડિયા માટે તમારું પરાક્રમ, સામર્થ્ય, બળ, માર્ગદર્શન, દોર અમને આપો. અને એ માટે આ તમારું વચન જે જીવન છે, પરાક્રમથી ભરપૂર છે અને સક્ષમ છે, એ અમારી સામે તમે રજૂ કરો. એ વચન સમજવાને માટે, સ્વીકારવાને માટે અને અમારા વ્યક્તિગત જીવનમાં, વ્યવહારમાં મૂકવાને માટે અમને સામર્થ્ય અને બળ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુનો આભાર માનીએ છીએ. ગયા રવિવારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણમાંથી સજીવન થવાની ઘટનાને યાદ કરીને તેની ઉજવણી કરી શક્યા. અને આજે એ પછીનો રવિવાર છે અને અત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ કૃષ્ણ સાહેબ આપણી મધ્ય છે, તેમનો પ્રેમથી આવકાર કરીએ છીએ. અગાઉ જો ખબર હોત તો એમને આજનો સંદેશો સોંપ્યો હોત. પ્રભુનો આભાર માનીએ છીએ. ડૉક્ટર ડુગ્લસ પરમાર સાહેબ પણ આપણી મધ્ય છે, તેમનો પણ આપણે પ્રેમથી આવકાર કરીએ છીએ. આજનો રવિવાર જે શાસ્ત્ર વાચન વાંચવામાં આવ્યું, યોહાનની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેની 24 થી 29 કલમો. ત્યાં એ લખેલું છે કે પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે. ત્યારે તેણે તેઓને કહ્યું કે તેના હાથમાંના દેહમાં આંગળી નાખ્યા વિના અને તેની કૂંખમાં હાથ ગાળ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. જ શબ્દ અહીંયા વાપરવામાં આવેલો છે કે હું વિશ્વાસ કરવાનો જ નથી. આ અઠવાડિયામાં એક સંદેશો સાંભળતો હતો અને એમાં એમણે એક વાર્તા કહી કે એક બહુ મોટા વ્યક્તિએ પુસ્તક લખ્યું અને પુસ્તકનું નામ હતું કે બુક કેન ચેન્જ યોર લાઈફ. અને એને બહુ મોટી આશા હતી કે લોકો મોટી સંખ્યામાં આ પુસ્તક ખરીદશે. અને એને થોડું એ પણ હતું કે આ ટાઇટલ વાંચીને લોકો ખરીદશે કે નહીં. અને પછી એ પુસ્તક જ્યારે બહાર પડ્યું ત્યારે જેટલી પ્રિન્ટ કરવામાં આવી હતી એ બધી જ ચોપડીઓ વેચાઈ ગઈ. અને એ જે લેખક હતા એમની પાસે લોકો આવ્યા, કેટલાકે ફોન કર્યા, કેટલાકે ઈમેલ કર્યા કે અમારે એ પુસ્તક જોઈએ છે કારણ કે માર્કેટમાં એ પુસ્તક મળતું નથી. આ લેખકને આશ્ચર્ય થયું કે આવું કેમ બન્યું. અને પછી એમના હાથમાં જ્યારે કોપી આવી ત્યારે તેમણે એ જે ટાઇટલ વાંચ્યું કે યુ કેન ચેન્જ યોર લાઈફ, એ ટાઇટલ હતું. તો એના બદલે એ ટાઇટલ હતું કે યુ કેન ચેન્જ યોર વાઇફ. એ પછી એ લેખક હતા કે જેઓને આ બધી બાબતોમાં રસ હતો, એમણે તપાસ કરવાનું શરૂ કર્યું, અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અને ઘણા બધા એમણે પ્રશ્નો કર્યા કે શા માટે તમે આ પુસ્તક ખરીદ્યું. અને પછી મોટાભાગને કહ્યું કે જે ટાઇટલ હતું એ જોઈને કે યુ કેન ચેન્જ યોર વાઇફ, એટલા માટે મેં આ પુસ્તક ખરીદ્યું. અને ઘણા બધા પ્રશ્નો અમે પૂછ્યા. અને પ્રશ્નો જે નિચોડ હતો એ અમારી પત્નીમાં અમને શંકા છે અને એટલા માટે અમારે આ પુસ્તક ખરીદવું પડ્યું કે જેથી એ શંકાઓને દૂર કરી શકીએ. થોમા વિશેની વાત અહીંયા લખવામાં આવેલી છે. ત્યાં લખ્યું છે 24 કે પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાનો એક, જે દિદુમસ કહેવાતો હતો, તે તેઓની સાથે નહોતો. ગયા રવિવારે આપણે એ પણ શાસ્ત્ર ભાગ વાંચ્યો. 19મી કલમથી લખેલું છે ત્યારે તે જ દાડે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડે શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના માણ યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. અને 24મી કલમમાં લખ્યું છે કે એ સમયે થોમા ત્યાં હાજર નહોતો. હવે પ્રશ્ન એ થાય કે થોમા ક્યાં હતો. કોઈ પુસ્તકોની અંદર એ લખવામાં આવેલું નથી. આપણે ફક્ત કલ્પના જ કરવી રહી કે એ સમયે થોમા ક્યાં હતો. આપણે કલ્પના કરી શકીએ કે થોમા એ બહાર
એના મિત્રોની સાથે હોઈ શકે, કે પછી ભવિષ્યના આયોજન માટે પણ કદાચ હોઈ શકે. પરંતુ જે અહીંયા આપણે જોઈએ છે કે જે પ્રમાણે એને કહેવામાં આવ્યું કે અમે પ્રભુને જોયો છે, અને તરત જ એનું જે રિએક્શન હતું કે તેના હાથમાં ખીલાઓના વેગ જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેગમાં મૂક્યા વિના અને તેના કૂપમાં હાથ ગાળ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. એટલે એનો દ્રઢ નિશ્ચય હતો, એનો નિર્ણય હતો કે ભલે તમે પ્રભુને જોયો છે પણ મારે તો સાબિતી જોઈએ છે. જ્યાં સુધી હું મારી આંગળી એના ખીલાઓના વેગમાં નહીં મૂકું, એની કૂપમાં મારો હાથ નહીં નાખું, ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો જ નથી. અને આપણે એ નામ આપીએ છીએ કે થોમસ, ડાઉટર. થોમા એ શંકાશીલ વ્યક્તિ. શા માટે એ શંકાશીલ વ્યક્તિ બન્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, ઈશ્વરની પ્રભાત, અને સાંજે જ્યારે શિષ્યો એ બંધ બારણાની પાછળ હતા રૂમમાં, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને દર્શન આપે છે. અને એ સમયે થોમા ત્યાં નહોતો. એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું કે તમે શાંતિ થાઓ, અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને આજ્ઞા આપે છે અને એમને બહાર મોકલવા માટે જે કહે છે કે જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને કમિશન આપે છે, આજ્ઞા આપે છે, એ વિશ્વાસને એમને દ્રઢ કરે છે. અને આ સમય હતો કે જ્યાં થોમા એ હાજર નહોતો. થોમા જો અહીંયા હાજર હોત તો આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ એણે આપ્યું ના હોત. થોમા જો અહીંયા હાજર હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન શિષ્યોને જે પહેલાં આપ્યા એ કરી શક્યો હોત. પણ એના બદલે એ શિષ્યોથી અળગો રહીને બહાર કોઈ જગ્યાએ હતો. હવે બહાર રહીને એણે ઘણું બધું સાંભળ્યું હશે કે ઈસુ મરણમાંથી ઉઠ્યો છે. એણે એવું પણ સાંભળ્યું હશે કે સૈનિકો ત્યાં હતા અને તેઓ ઊંઘી ગયા અને એના શિષ્યો આવીને શબ્દ ચોરી ગયા, અને હવે એ લોકોએ સંદેશો ફેલાવશે કે ઈસુ મરણમાંથી સજીવન થયો છે. ઘણી બધી જૂઠી બાબતો જે પ્રચાર કરવામાં આવી હતી એ પણ એણે સાંભળી હશે. અને પછી એને આ શંકા જાય છે, અને એટલા માટે એ કહે છે કે હું એ નિશાની નહીં જોઉં ત્યાં સુધી હું વિશ્વાસ કરવાનો નથી. 3 બાબતો જે મેં મનન કરતા શીખી એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ થોમા નહોતો તો પણ અઠવાડિયાના પહેલા દિવસે દર્શન આપ્યા. યોહાન 20મો અધ્યાય અને 19મી કલમથી 23મી કલમમાં થોમા એ સમય હાજર નહોતો તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં શિષ્યોને દર્શન આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જાણતા હતા કે થોમા અહીંયા હાજર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એનું વિચાર્યું કે ફક્ત 10 શિષ્યો જ અહીંયા હાજર છે, 11 શિષ્યો હોય તો જ હું દર્શન આપું અને બધાને હું મળું અને હું એમના વિશ્વાસને દ્રઢ અને મજબૂત બનાવું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ યોજના અને ઈચ્છામાં હતું કે 10 શિષ્યોને તેઓ દર્શન આપે અને એમના વિશ્વાસને તેઓ દ્રઢ અને મજબૂત બનાવે. વ્યવહારિક રીતે આપણા જીવનોમાં, આપણી કમિટીઓમાં અને ઘણી વખતે આપણી મંડળીઓમાં પ્રસંગોમાં આપણે એ જોઈએ છે કે એ રીતે કહેવામાં આવતું હોય કે આ તારીખે હું નથી એટલે પ્રોગ્રામ તમે ફેરવી નાખો, આ તારીખે નથી એટલે પ્રોગ્રામ બંધ રાખો, હું નથી માટે આ પ્રોગ્રામ ના થવો જોઈએ. ઘણી વખતે એવું આપણને સાંભળવા મળે છે. પણ આપણે એ પણ જાણવાની જરૂર છે કે હું ના હોઉં તો પણ ઈશ્વરની મંડળી છે અને એમાં પ્રોગ્રામ થઈ શકે છે. હું ના હોઉં તો પણ ઈશ્વરની મંડળી એ ચાલવાની જ છે, સેવાઓ આગળ ને આગળ વધવાની જ છે, કારણ કે મંડળી એ પ્રભુની છે. અહીંયા થોમા નહોતો તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપ્યા. થોમા શા માટે એને અવિશ્વાસ કે શંકા પેદા થઈ? એટલા માટે કે એ સંગતમાં હાજર નહોતો. અઠવાડિયાના પહેલા દિવસે શિષ્યો યહૂદીઓના ભયથી બારણા બંધ કરીને રૂમમાં હતા, અને આપણે કલ્પના કરી શકીએ કે ત્યાં તેઓ કદાચ પ્રાર્થના પણ કરતા હશે, સાથે મળીને ભજન પણ કરતા હશે. બીજી બાજુ અન્ય બીક પણ હતી. અને આજે કેટલી બધી મંડળીઓની અંદર બીક છે કે જ્યારે પ્રભુનું ભજન કરવા માટે એકઠા મળીશું ત્યારે
કંઈક કશુંક બનશે, જે પ્રમાણે અમદાવાદમાં ગયા રવિવારે બન્યું. આપણી સહાનુભૂતિ એમની સાથે છે, આપણી પ્રાર્થના એમની સાથે છે, અને આ શુક્રવારે ખાસ પ્રાર્થના માટે આપણે ત્યાં મળ્યા હતા અને એમના માટે પણ આપણે પ્રાર્થના કરી હતી. થોમા એ બહાર હતો, સંગતથી અળગો રહ્યો, અને એટલા માટે એ શંકા એનામાં ઉદ્ભવી. જો એ શિષ્યોની સાથે હોત તો ઈશ્વરને મળવામાં એ જોઈ શક્યો હોત અને વિશ્વાસ કરી શક્યો હોત. જેઓ સંગતથી અળગા રહેશે તેઓના જીવનની અંદર શૈતાન અવિશ્વાસ અને શંકાઓ પેદા કરતો હોય છે. જેઓ સંગતથી દૂર રહેશે એ આશીર્વાદ અને આનંદ ગુમાવી દેશે. જે આનંદ શિષ્યોને ત્યારે થયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે દર્શન આપ્યા અને જે આનંદ એમણે પ્રાપ્ત કર્યો, જે ઉલ્લાસ એમને પ્રાપ્ત થયો, જે શાંતિ એમને પ્રાપ્ત થઈ, કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમને શાંતિ થાઓ, એ એમને મળી શક્યા નહીં, થોમાને મળી શક્યું નહીં. શંકા એ બે પ્રકારની હોય છે. એક બીજાઓ પ્રત્યે શંકા અને બીજી પોતાની જાત પ્રત્યે શંકા. વ્યક્તિ જ્યારે બીજાઓને જુએ છે ત્યારે એને એમના પ્રત્યે શંકા પેદા થાય. ઘણા બધા લોકો એવા છે કે એમને શંકા હોય કે એ લોકો મારા વિશે વાત કરતા હશે, મારા વિશે શું વાત કરતા હશે. ઘણી વખત એ પણ શંકા થાય કે આ વ્યક્તિ એ મને કંઈક કરી નાખશે, આ વ્યક્તિ મને મદદ કરશે કે નહીં. ઘણી બધી અલગ અલગ પ્રકારની શંકાઓ વ્યક્તિઓ વિશે આપણને પેદા થતી હોય છે. બીજી જે શંકા છે એ આપણે પોતાની જાત પ્રત્યે, આપણે પોતાની પ્રત્યે શંકા રાખતા હોઈએ છીએ, પોતાની એબિલિટી પ્રત્યે, પોતાના જ્ઞાન પ્રત્યે, જે સામર્થ્ય પરાક્રમ ઈશ્વર આપ્યા છે એના પ્રત્યે. અને શંકા રાખવા દ્વારા વ્યક્તિ પોતાની જાતનું મૂલ્ય એ નીચું સમજે છે, અને એટલા માટે પછી એ કામ કરવા જાય તો એ કામ કરી શકતી નથી, અને દરેક કામમાં એને નિષ્ફળતા મળતી હોય છે. શંકા એ શૈતાનનું એક બહુ મોટું શસ્ત્ર છે કે જેના દ્વારા એ ઘણું આપણા જીવનની અંદર અને આપણી પરિસ્થિતિમાં એ કરી શકતો હોય છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વારંવાર એ બાબત કહી કે તમે પ્રાર્થના કરતા શંકા ન રાખો, પણ તમે વિશ્વાસ રાખો, અને વિશ્વાસથી તમે જો આ પહાડને કહેશો કે હટી જા તો એ હટી જશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આપણને રાઈના દાણાની પર વિશ્વાસ કરવાની વાત કહી છે. એ રાઈનો દાણો કેટલો નાનો હોય છે, એનો અર્થ એ થયો કે આપણે શંકા રાખવાની નથી. જો શંકા રાખીએ છીએ તો આપણે પોતાની જાતને નુકસાન કરીએ છીએ. શંકા ન રાખવા માટે રવિવારની ભક્તિ સભામાં આવો, ઈશ્વરની હાજરીનો અનુભવ કરો, ઈશ્વર જે આનંદ આપે છે એ પ્રાપ્ત કરો, એ બહુ જરૂરી છે. એટલા માટે વારંવાર આ બાબત અમે કહીએ છીએ કે રવિવારની ભક્તિ સભા તમે કદી ચૂકી જશો નહીં. એક રવિવાર તમે આવ્યા અને બીજા રવિવાર તમે નથી આવતા તો એ 15 દિવસનો ગાળો થઈ જાય છે. એ સમય દરમિયાન જે પરાક્રમનું સામર્થ્ય ભક્તિ સભામાં આવવા દ્વારા તમે પ્રાપ્ત કરો છો એ તમને પ્રાપ્ત થતું નથી. એટલા માટે એ જે 14 કે 15 દિવસો છે એ નિષ્ફળતાના દિવસો હોય છે. પણ જ્યારે આપણે અહીંયા આવીએ છીએ ત્યારે જીવન ઈશ્વરનું ભજન કરવાની માટે આવીએ છીએ કે જ્યાંથી આખા અઠવાડિયા માટે આપણને સામર્થ્ય પરાક્રમ પ્રાપ્ત થતા હોય છે, જ્ઞાન અને ડાપણ પ્રાપ્ત થતા હોય છે. જે બીજી બાબત આપણે અહીંયા જોઈએ છીએ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે અઠવાડિયા પછી જ્યારે શિષ્યોનું દર્શન દેશે ત્યારે ખાસ થોમાને માટે તેઓ દર્શન દેશે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે એ થોમાની સાથે વાત કરે છે. 26મી કલમ 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. અને પછી લખ્યું છે, પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કૂખમાં ગાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ પ્રેમાળ સ્વભાવ પ્રગટ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને એની શંકાને માટે, એના અવિશ્વાસને માટે ઠપકો આપતા નથી, એને કોઈ ખરાબ શબ્દો કહેતા નથી, પણ બહુ પ્રેમથી એને કહે છે કે તારે સાબિતી જોઈએ છે તો હું આ રહ્યો, તું મને સ્પર્શ કર, મારા હાથને જો, અને તારો હાથ લાંબો કરીને મારા કૂખમાં ગાલ, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. બહુ પ્રેમથી એની જે શંકા હતી એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂર કરે છે અને એને આમંત્રણ આપે છે કે તું મારી પાસે આવ અને તું મને સ્પર્શ કર, અને જો હું આ સાબિતી તને આપું છું. આપણો ઈશ્વર એ તો પ્રેમાળ ઈશ્વર છે.
અને એટલા માટે યોહાન 3:16 કહે છે કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો. આપણો ઈશ્વરનો પ્રેમ એ તો અનંતકાલિક પ્રેમ છે. જ્યારે આપણે તેનાથી દૂર થઈ જઈએ, જ્યારે પાપમય જીવન જીવતા હોઈએ તો પણ એ આપણને મૂકી દેતો કે ત્યજી દેતો નથી, પણ બહુ પ્રેમથી ધીરજથી આપણી રાહ જુએ છે કે ક્યારે આપણે પાછા આવીએ. અને સમય દરમિયાન વિવિધ રીતે એ સંદેશાઓ આપણી સમક્ષ મોકલે છે. એ આમંત્રણના સંદેશા કે મારા દીકરી કે મારા દીકરા, તું મારી પાસે પાછો આવો. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા થોમાને બહુ પ્રેમથી વાત કરે છે, વ્યવહાર કરે છે અને કહે છે કે જો હું આ રહ્યો, તું મને સ્પર્શ કર અને વિશ્વાસ કર. આજે એવી કઈ પરિસ્થિતિઓ તમારા જીવનની અંદર છે કે જેના કારણે તમારા વિશ્વાસમાં એ શંકા પેદા થઈ હોય, એ બીજાઓ પ્રત્યે હોય કે પછી તમારી જાત પ્રત્યે હોય, અને એ શંકા કે જે પછી નિરાશા, હતાશા, નિષ્ફળતાઓ પેદા કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને બોલાવી રહ્યા છે અને કહે છે, મારા દીકરા કે દીકરી, તું મારી પાસે આવ અને મને સ્પર્શ કર, હું તારા માટે છું. જે ગીત આપણે ગાયું કે તું ही તું और सवाल का जवाब તું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા દરેક પ્રશ્નનો ઉત્તર છે, દરેક બાબતોનો ઉત્તર છે, અને એ આપણને પ્રેમથી બોલાવે છે કે જેથી આપણે તમને પર વિશ્વાસ મૂકીએ અને એ સાબિતી પોતે આપણને આપે કે હું એ પ્રભુ છું કે જેણે તારા માટે પોતાનો પ્રાણ આપી દીધો. મેં તારા માટે મારું લોહી વેડાવ્યું કે જેથી તને પાપોની માફી પ્રાપ્ત થાય અને જીવન હું આપવાને માટે આવ્યો, એ જીવન તને પ્રાપ્ત થાય. ત્રીજી બાબત જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોમાને કહે છે 28મી કલમ, થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ત્રીજી બાબત જે આપણે અહીંયા જોઈએ છે એ કે જેઓ અવિશ્વાસ અને શંકાને મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પોતાનો સંપૂર્ણ વિશ્વાસ મૂકે છે, તેઓનો હંમેશા ઈસુ ખ્રિસ્ત અંગીકાર કરે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે થોમાએ એ કબૂલાત કરી કે મારા પ્રભુ અને મારા દેવ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેમને ધન્ય છે. તમને બધાને ધન્ય છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે. થોમા એ સમય હતો કે જ્યાં એની પાસે સાહિત્ય જે આપણી પાસે છે, જે ઓનલાઈન ઘણું મટીરિયલ્સ આપણે પ્રાપ્ત થઈ શકે છે, એ એની પાસે એ સમય નહોતું. તો આપણે તો કેટલા ભાગ્યશાળી લોકો છે કે આપણી પાસે બધું જ છે. થોમાની પાસે જે જ્ઞાન હતું એના કરતાં વધારે જ્ઞાન આપણને પ્રાપ્ત થયેલું છે. થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંભળ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કારો કર્યા, એ એણે જોયા, અનુભવ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિષ્યોને આજ્ઞા આપી, માથી 10:1-8 એ અધિકાર એણે પ્રાપ્ત કર્યો, એ બહાર ગયો અને ચમત્કારો કર્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવદસ્તંભ પર જળાતા એણે જોયા હશે, એ વાતો એણે સાંભળી હશે, અને પછી જ્યારે ભારતમાં આવ્યો ત્યારે કેટલી બધી મંડળીઓ એ સ્થાપી શક્યો. એ થોમાની પાસે જે હતું એના કરતાં આજે આપણી પાસે વધારે છે. અને એટલા માટે એ વિશ્વાસમાં આપણે વૃદ્ધિ પામીએ. સંજોગો અને પરિસ્થિતિઓ આવે પણ એમાં આપણો વિશ્વાસ પ્રભુમાં દ્રઢ અને મજબૂત રાખીએ એ કેટલું બધું જરૂરી છે. માટે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઘણા બધા સંજોગો અને પરિસ્થિતિમાંથી જ્યારે આપણે પસાર થઈએ છીએ ત્યારે એ શંકા કદાચ આપણા મનની અંદર આવે કે વિશ્વાસ પેદા થાય, અને ઘણી વખત આપણે પ્રભુની આગળ કહીએ પણ છીએ કે પ્રભુ આ બધી પરિસ્થિતિમાં તમે ક્યાં છો? પ્રભુ આ બધી પરિસ્થિતિમાં તમે ક્યાં સંતાઈ રહ્યા છો? કેમ તમે મને મદદ કરતા નથી? કેમ કશું મારા જીવનમાં થતું હું જોઈ શકતો નથી? કેમ મારી પ્રાર્થનાના ઉત્તર મને મળતા નથી? જેમ જેમ એમાં વધારે આપણે પૂછતા જઈએ એમ વધારે વધારે નિષ્ફળતાઓ અને વધારે નિરાશા અને હતાશા આવતી રહેશે. પણ બધું ગંભીરને જ્યારે આપણે પ્રભુ પર વિશ્વાસ મૂકીએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે પ્રભુ મારા સંજોગોની પરિસ્થિતિની પેલે પાર તમે છો, આ બધું જ તમે મારા જીવનમાં કરી શકો એમ છો, મને બહાર લાવી શકો એમ છો, એ વિશ્વાસ જો આપણે મૂકીએ છીએ તો પ્રભુ આપણા માટે બધું જ કરી શકે છે. જેઓ જોયા વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. શરૂઆતમાં આફ્રિકામાં જે મિશનરીઓ ગયા એમની પાસે જે સાધનો હતા એ સાધનો વડે અમે સુવાર્તા પ્રગટ કરી. એમની પાસે જે મેડિકલના સાધનો હતા
એ સમયના એના દ્વારા પણ એમણે લોકોની સેવા કરી. એક જગ્યાએ એક નાની બાળકીનો જન્મ થયો અને બાળકી પ્રીમેચ્યોર હતી, એટલા માટે ઇન્ક્યુબેટરમાં એને મૂકવી જરૂરી હતી. અત્યારે જે હોસ્પિટલમાં આધુનિક સાધનો છે એવા એમની પાસે નહોતા. એ જે ગરમ પાણીની થેલી હોય કે જેમાં તમે ગરમ પાણી નાખો અને પછી એ થેલી દ્વારા તમે સારવાર કરો, એ થેલીઓ એમની પાસે હતી. બહુ જૂની થઈ ગઈ હતી અને એ પાણી એમાંથી નીકળતું હતું. એટલે એ મિસ્ત્રીએ વિચાર કર્યો કે હવે શું કરીશું, આ નાની બાળકી પ્રીમેચ્યોર છે, એને કેવી રીતે આપણે જીવતી રાખી શકીએ. અને એમણે તરત જ બાળકોને બોલાવ્યા અને પ્રાર્થના કરવા માટે કહ્યું કે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આ બાળકીને નવું જીવન આપે, આ બાળકી એ જીવંત રહે, કોઈ વ્યવસ્થા પ્રભુ આપણને પૂરી પાડે. એમણે પ્રાર્થના પૂરી કરી, આમેન કહ્યું અને એક મોટું પાર્સલ એ ત્યાં બારણા આગળ કોઈક લઈને આવ્યો. અને પછી એ મિસ્ત્રી ખુશ થઈ ગયા. તેમના મનમાં તો એ હતું જ કે નાની બાળકીને કેવી રીતે જીવંત રાખી શક્યો. એ આખું પાર્સલ ખોલવામાં આવ્યું, ઘણી બધી વસ્તુઓમાંથી નીકળી અને પછી એ પાર્સલમાંથી એ ગરમ પાણીની બેગ પણ નીકળી કે જેનો ઉપયોગ એ નાની બાળકીને જીવંત રાખવા માટે તેઓ કરી શકતા હતા. એ પાર્સલમાં હજુ પણ બીજું ઘણું હતું. આ એક નાની છોકરી કે જેણે વિશ્વાસથી પ્રાર્થના કરી કે પ્રભુ આ મારી નાની બહેનને તમે બચાવી લો, એના માટે કંઈક વ્યવસ્થા તમે પૂરી પાડો. એ સાથે સાથે એક નાની રીંગણી એને રમવા માટે પણ તમે આપો. આ નાની બાળકી એ પાર્સલની પાસે આવી, એણે અંદર જોયું તો હજુ પણ થોડા કાગળને બધું પડ્યું હતું. મિસ્ત્રીએ કહ્યું કે આ તો ફક્ત કાગળો છે, હવે એની અંદર કશું જ નથી. એ નાની બાળકી એકદમ નજીક એ પાર્સલની આવી અને પછી એણે કહ્યું કે મને વિશ્વાસ છે કે પ્રભુ મેં જે પ્રાર્થના કરી છે એનું ઉત્તર આપશે. અને પછી એ પાર્સલ હતું, એમાં જે કાગળો હતા એ બધા એણે બહાર કાઢ્યા અને પછી એણે કહ્યું કે જો પ્રભુએ આ ગરમ થેલી જેના માટે આપણે પ્રાર્થના કરતા હતા એ આપી છે અને પ્રાર્થના કરી છે કે પ્રભુ ઢીંગલી પણ મોકલશે, તો પ્રભુ ઢીંગલી પણ મોકલવાના જ છે. ઘણા બધા કાગળને દૂર કર્યા અને એકદમ ખૂણામાં એ નાની ઢીંગલી ત્યાં એને પ્રાપ્ત થઈ. કેટલો બધો આનંદ એને એ જોઈને થયો. જે વિશ્વાસ એનો હતો કે પ્રભુ એ ઢીંગલી પણ આપશે જ. અને આ જે ઘટના બની એના 6 મહિના અગાઉ એ પાર્સલ તૈયાર કરવામાં આવ્યું હતું અને આફ્રિકા મોકલવામાં આવ્યું હતું. એમણે જે પ્રાર્થના કરી એના માટે પ્રભુએ 6 મહિના અગાઉ આ બધું તૈયાર કર્યું હતું. જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ ભૂતકાળમાં અમુક બાબતો તૈયાર કરે છે, જે વર્તમાન કાળમાં આપણને પ્રાપ્ત થાય છે, ઘણી બધી ભવિષ્યકાળમાં પણ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે આ થોમાનું ઉદાહરણ આપણને જણાવે છે કે આપણે અવિશ્વાસી થવાનું નથી, પણ વિશ્વાસી બનવાનું છે. આપણો પૂરેપૂરો વિશ્વાસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂકવાનો છે. આપણે થોમાને એમ પણ કહી શકીએ કે વિશ્વાસમાં પાછો હટી ગયો હતો, એ દૂર ચાલ્યો ગયો હતો, કારણ કે એ ઘણા બધા દિવસો બહાર ગયો હતો. લોકોની સંગત એને પ્રાપ્ત કરી હતી અને લોકોની સંગત પ્રાપ્ત કરવાને કારણે એને અવિશ્વાસ પેદા થયો હતો, એને શંકા પેદા થઈ હતી. એટલા માટે જ્યારે શિષ્યોને કહે છે કે અમે પ્રભુને જોયો છે, ત્યારે એ કહે છે કે હું સાબિતી મેળવ્યા વગર વિશ્વાસ કરવાનો નથી. યોહાન બાપ્તિસ્ટ જેને જેલમાં પૂરવામાં આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એ સાંભળે છે, ત્યારે એ પોતાના શિષ્યોને મોકલે છે અને કહે છે, પ્રશ્ન કરાવે છે કે જે ખરેખર આવનાર છે એ તું એ જ છે કે અમે બીજા પર વિશ્વાસ કરીએ. એણે જે કહ્યું કે જો દેવનું હલવાન જે પાપનું હરણ કરે છે. અને હવે જ્યારે જેલમાં હતો ત્યારે એ શંકા એનામાં કેવી રીતે પેદા થઈ? એ શંકા એટલા માટે પેદા થઈ કે જેલની અંદર ઘણા બધા ગુનેગારો હતા કે જેઓ ખૂની પણ હશે, ચોરી કરનારા પણ હશે અને ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી હશે. એમની સાથે રહીને એમની વાતો સાંભળીને સંગત પ્રાપ્ત કરતા હવે એને શંકા ગઈ કે આ ખરેખર ઈસુ એ જ મસીહા છે કે અમે બીજાની રાહ જોઈએ. ગીતશાસ્ત્ર તેનો 1લો અધ્યાય અને તેની 1લી કલમમાં ગીત કરતા કહે છે કે જે વ્યક્તિ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઉભા રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. એ એટલા માટે એ પ્રમાણે કહે છે કે જ્યારે એવી વ્યક્તિઓની સાથે સતત તમે સંપર્કમાં રહો છો ત્યારે તમારા મનની અંદર એ વિચારો, નકારાત્મક વિચારો પેદા થાય છે
કે જે શંકા તરફ દોરી જાય, બીજી ઘણી બધી બાબતો તરફ એ દોરી જતા હોય છે. અને એટલા માટે થોમા પણ જ્યારે બહાર ગયો, બીજાઓ સાથેની સંગત પ્રાપ્ત કરી, બીજાઓનું સાંભળ્યું, ત્યારે એને શંકા ગઈ. અને આ સંગતો જે ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને આજે થોમા વિશે જ્યારે થોમાને આમંત્રણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું અને એણે કહ્યું કે મારા પ્રભુ અને મારા દેવ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેનો અંગીકાર કર્યો, તેને પણ આજ્ઞા આપી અને ભારતમાં આવ્યો અને ભારતમાં સુવાર્તા પ્રગટ કરી અને પોતાનો પ્રાણ આપી દીધો. આજે તમારામાંથી એવા કોઈ છે કે જેઓ પાછા હટી ગયા છે, એવા હશે કે જેઓએ હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી અને પોતાના જીવનમાં આનંદ મોજમાં રચ્યા છો, કે જ્યાં પ્રભુ એ તમારા માટે સેકન્ડરી કે બીજી બાબત બની ગઈ છે. આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ આપે છે કે મારા દીકરા કે મારી દીકરી, તું મારી પાસે આવ, હું તને પાપોની માફી આપીશ, હું તને શાંતિ અને આનંદ આપીશ. આ શંકા દૂર કરવા માટે અને પ્રભુની પાસે આવવા માટે જે પહેલી બાબત આપણે જોઈ, એવી વ્યક્તિઓથી દૂર રહેવું કે જે નકારાત્મક હોય છે. બીજી બાબત જે અહીંયા તીર્થશાસ્ત્ર 1માં લખવામાં આવેલું છે, બીજી કલમમાં લખ્યું છે કે પણ યહોવાના નિયમ સાથે હર્ષ પામે છે, રાત દિવસ તે તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવું થશે, જે પોતાના ફળ પોતાના ઋતુ પ્રમાણે આપે છે અને જેને પાંદડા કદી ચીવડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. બીજી બાબત એ ઈશ્વરના વચનો. એક સમયે એક પ્રભુના સેવક કે 19 વર્ષની ઉંમરે એમણે સંદેશાઓ આપવાની શરૂઆત કરી અને પ્રભુએ એમનો જબરજસ્ત ઉપયોગ કર્યો. કેટલાક પુસ્તકો એમના હાથમાં આવ્યા કે જે પ્રભુ ઈસુ નથી, પ્રભુ ખ્રિસ્ત મરણો નથી, ઉઠ્યા નથી, એ વિશે બધું લખવામાં આવેલું હતું. એ પુસ્તકો એમણે વાંચવાનું શરૂ કરીને ધીરે ધીરે એમના મનમાં શંકા પેદા થઈ કે શું ઈસુ ખરેખર જીવંત છે? શું ઈસુ ખરેખર મૃત્યુમાંથી પાછા ઉઠ્યા છે? શું ઈસુ એ ખરેખર મસીહા છે? અને એ જે શંકાઓ હતી એ વધુ વધુ મજબૂત બનતી ગઈ. અને પછી તરત જ એમને એ યાદ આવ્યું કે જે સંદેશાઓ એમણે આપ્યા હતા, જે વિશ્વાસ એમણે પ્રગટ કર્યો હતો, તરત જ એમણે બધી જ ચોપડી લીધી અને કબાટમાં એમણે લોકમાં મૂકી દીધી અને એ નવું બાઇબલ તેઓ ખરીદીને લાવ્યા અને વાંચવાનું શરૂ કર્યું અને એમનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. ઈશ્વરના વચનો એમને મજબૂત બનાવ્યા. ત્રીજી બાબત જે આ શંકા અને બીજી બાબતથી આપણને દૂર રાખે છે, એ ઈશ્વરના બાળકો સાથેની સંગત. જે દર રવિવારે આપણે અહીંયા સંગત પ્રાપ્ત કરીએ છીએ, અઠવાડિક સંગતોમાં આપણે ભાગીદાર બનીએ છીએ, એ કશું જ વ્યર્થ જતું નથી. એ દરેક સમયે જ્યારે આપણે પ્રભુની હાજરીમાં એના બાળકોની સાથે મળીએ છીએ, વચન સાંભળીએ છીએ, પ્રાર્થનામાં સમય વિતાવીએ, સ્તુતિની આરાધના કરીએ છીએ, ત્યારે આપણા આંતરિક જીવનોને એ વધુ મજબૂત બનાવે છે, આપણા વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. કદાચ આપણને ખબર પડે કે ન પડે, પણ આપણું એ આત્મિક જીવન બધું મજબૂત બનતું જાય છે. અને જ્યારે આપણે પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, મુશ્કેલીનો સામનો કરીએ છીએ, ત્યારે એ આપણને મદદ કરે છે કે તું ઈશ્વરનો બાળક છે, તું હારેલો નથી, તું નિરાશ થયેલો નથી, પણ વિજય એ તારો છે. ઈશ્વર તારી સાથે છે અને જો ઈશ્વર તારી સાથે હોય તો તારી વિરુદ્ધ કોણ? આજે આપણે કેવા છે? આપણી પરિસ્થિતિઓ કેવી છે? શું આપણે હજુ પણ શંકામાં જીવન જીવીએ છીએ? એ પરિસ્થિતિઓનો સંજોગ પેદા થાય ત્યારે શું આપણને શંકા હોય છે કે પ્રભુ ક્યાં છે? પ્રભુ કેમ કામ કરતા નથી? પ્રભુ કેમ મારી પ્રાર્થનાઓ સાંભળતા નથી? પ્રભુ કહે છે કે હું તારી સાથે છું, તું મારા પર વિશ્વાસ કર, તારું જીવન તું મને સોંપ અને હું તને એ માર્ગ પર લઈ જઈશ કે જ્યાં આગળ તારા માટે સફળતા હશે. એ મુશ્કેલીઓનો સામનો કરવો પડે, એ સંકટોનો સામનો પણ કરવો પડશે, પણ છેલ્લો વિજય એ આપણો છે. એટલા માટે પ્રભુ ખ્રિસ્તે કહ્યું છે કે આ જગતમાં તમને ઘણા સંકટો છે, પણ હિંમત રાખો, મેં જગતને જીત્યું છે. થોડી ક્ષણ આપણી આંખો બંધ કરીએ. આજે જ્યારે પ્રભુના ઘરમાં તમે આવ્યા છો, ત્યારે શું તમે હિંમતથી કહી શકો છો કે હું સતત પ્રભુના ઘરમાં દર રવિવારે આવું છું, હું કદી ચૂકતો નથી? એ પ્રભુ તમારી રાહ જોઈને બેઠા હોય છે કે મારો દીકરો કે મારી દીકરી કે મારું બાળક ક્યારે મારી હાજરીમાં મારા બીજા બાળકોની સાથે આવે અને મારું ભજન કરે. શું શંકાઓ કદી તમારા મનમાં આવી છે? બીજાઓને માટે, તમારા પોતાને માટે અને ઈશ્વર પ્રત્યે? ઈશ્વર જે કાર્ય કરે છે
ઈશ્વર જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે, ઈશ્વર જે સદા આપણી સાથે છે, એ માટે એવા કોઈ છે કે જેમણે હજુ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તારણો તરીકે સ્વીકાર કર્યો નથી. તો આ સમય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આમંત્રણ આપે છે, મારા દીકરા કે મારી દીકરી, તું મારી પાસે આવ, હું મારી બાતમાં લેવા માટે તૈયાર છું, મારા હાથો પ્રસારીને તારો આવકાર કરું છું, તું મારી પાસે આવ, તારા જીવનમાં મને સ્થાન આવ, તું અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થાય. એવા કોઈ છે કે જેઓ વિશ્વાસમાંથી પાછા હટી ગયા હોય તો માની જેમ પ્રભુ પણ તમે પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ સમય છે કે તમે પ્રભુની પાસે આવો અને પ્રભુને કહો કે પ્રભુ, હું તમારાથી દૂર ચાલ્યો ગયો છું. એ સમય હતો કે જ્યાં મેં તમારા આશીર્વાદો માણ્યા, પાપોની માફી મને ન પ્રાપ્ત કર્યો, પણ હું પાછો હટી ગયો છું. પ્રભુ મને માફ કરો, ફરીથી તમે મને પ્રસ્થાપિત કરો. આ સમય છે કે પ્રભુની પાસે આપણે એ બધું જ લાવીએ કે જેમાં આપણે શંકાઓ કરી છે અને પ્રભુને કહી કે પ્રભુ, મારા અવિશ્વાસને માટે, મારી શંકાઓ માટે તમે મને માફ કરો, તમે મને નવું જીવન આપો, તમે મને દોરો, તમે મને ચલાવો, તમે મને દોરાવો. એટલા માટે પ્રભુનું વચન કહે છે કે વિશ્વાસ કરનાર માટે સર્વ શક્ય છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવું જીવન આપવાની માટે આવ્યા. એટલા માટે અમે કહ્યું કે હું જીવન આપવાની માટે આવ્યો. એ જીવન કે જે તમને પુષ્કળ મળે, ભરપૂરથી મળે. આજે શું તમે એ જીવન પ્રાપ્ત કરવાનું ઈચ્છો છો કે જ્યાં તમારી સામે બધું જ આવે, પણ એમાં તમે અડગ ઊભા રહીને હિંમતની પરિસ્થિતિને કહી શકો કે છેલ્લો વિજય એ મારો છે, તું મારો નાશ કરીશ કેમ નથી, પણ હું તારો નાશ કરીશ. પ્રભુજી, અમે તમારી પાસે અત્યારે આવ્યા છે ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ, અમારી શંકાઓને માટે, અમારા વિશ્વાસને માટે તમે મને માફ કરો, તમે અમારા વિશ્વાસને વધારો. પ્રભુ, અમારો પૂરેપૂરો વિશ્વાસ અમે તમારામાં મૂકીએ છીએ. પ્રભુ, એ તમારી જેમ તમે અમને સ્વીકારો અને પ્રસ્થાપિત કરો અને અમને તમે બહાર મૂકો કે જેથી અમે બીજાઓને પણ કહી શકીએ કે ઈસુ એ જ પ્રભુ છે. પ્રભુ, વિશ્વાસના શૂરવીરો કે જેઓ જીવન જીવી ગયા અને અમારી માટે નમૂનો મૂકી ગયા, એમના નમૂનામાં ચાલવા માટે અને તમારા માટે જીવન જીવવા માટે તમે અમને સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રદૂષણમાં ગીત નંબર 281 આપણે ગાઈશું. ગીત નંબર 281, પાપો ભૂસી નાખો પ્રભુ, મુજ પાપો ભૂસી નાખો, કાજે કાળા પાપથી દે, દાગ પડ્યા છે નાખો, રાખી પુષ્કળ રેમ નાખો, દાગ દિલાવી આખી કેદી મેં આપણા દનોડા પ્રભુને ધારણ નથી.
અત્યારે કોઈ પણ મંડળીના સભ્ય આપણી સાથે હાજર છે, જેની વર્તન રેડી યુનિવર્સિટી આવે છે, તેઓ આગળ આવશે. તેઓને માટે જે વચન આપણે આપીએ છીએ એ યોહાન 3 પત્ર તેનો 1 અધ્યાય તેની 2 કલમ દ્વારા હું પ્રાર્થના કરું છું કે જેમ તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ બાબતે કુશળ તંદુરસ્ત રહે. વર્તનને રેડી યુનિવર્સિટીની શુભેચ્છા મંડળી તરીકે આપણે તેઓને પાઠવીએ છીએ. પ્રભુ તેઓને પ્રકૃતિ આશીષ આપે. રોબિન કૃષ્ણ સાહેબ રોબિન કૃષ્ણ સાહેબ આપણી બધા હાજર છે, તેઓ આગળ આવશે અને પ્રાર્થનામાં આપણને જોડશે. ડૉક્ટર રોબિન કૃષ્ણ સાહેબ બધા જાણો છો, તેઓ આ મંડળીમાં સેવા આપી ગયા છે અને હાલ તેઓ કલકત્તા બાઇબલ કોલેજની અંદર પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. વચન સપ્તાહમાં તેઓને વટવા વિસ્તારમાં વચન લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ કેવી રીતે અમદાવાદ આવ્યા છે. આજે આપણી મધ્ય છે ત્યાં તેઓનો આપણે પ્રેમથી આવકાર કરીએ છીએ અને તેઓ પ્રાર્થનામાં આપણને જોડશે. અને પ્રાર્થનાઓ પણ તેઓને આપણે યાદ રાખીએ, તેમની તંદુરસ્તી માટે, તેમની સેવાઓને માટે એ પ્રભુ વધુ તેઓનો ફળદ્રુપી ઉપયોગ કરે. અમારા પ્રભુ અમારા આભાર માનીએ છીએ અમારા વિશ્વાસ ભણવા માટે, અમારા પ્રત્યેના પ્રેમને માટે. પ્રભુ અમારી આસપાસના સંજોગો, અમારી જીવનના સંજોગો, જ્યારે પ્રભુ તમારા પ્રત્યે અમારા હૃદયમાં શંકા ઉપજાવે, જ્યારે પ્રભુ અમારા વિશ્વાસને હલાવી દે, એવા સમયે પ્રભુ તમે તમારું સાર્વભૌમત્વ, તમારું પરાક્રમ, તમારું સામર્થ્ય, તમારો પ્રેમ અમારી મધ્યે સાબિત કરવા માટે હાજરાજુ મદદગાર હો છો. આજે પ્રભુ તમે અમને બતાવ્યું, એના માટે તમારો આભાર માનીએ છીએ. દયાળુ પિતા, આજે દંપતીઓ છે જેઓ પ્રભુજી પોતાના લગ્ન જીવનની ગાંઠ ઉજવી રહ્યા છે. પ્રભુ તેમના જીવનમાં તમે લગ્ન જીવન નવું વર્ષ આપ્યું છે. જેઓ પ્રભુ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, સર્વને માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યેના પ્રેમમાં તેઓ વૃદ્ધિ પામે, એકબીજાને તેઓ તમારો દૈવી પ્રેમ આપી શકે, એકબીજાના પ્રેમ કરવા દ્વારા પ્રભુ તેઓ પોતે તમારો પ્રેમ અનુભવી શકે એવી કૃપા તમે થવા દો. જેઓ પ્રભુજી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે તેમને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ગત વર્ષોનું તમારું વિશ્વાસપણું, તમારો પ્રેમ, તમારી સંભાળ જેમ પ્રભુ તેમના જીવનમાં રાખી, અલગ અલગ જીવનના પ્રસંગોમાં તમે તેમની સાથે રહ્યા, તેમના જીવનના નવા વર્ષમાં પણ તમે તેમની સાથે રહેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ સર્વવાલાઓને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુને તમારું સાંભળો. આમેન. હવે આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશા આપણા સર્વની સાથે રહ્યો. આમેન.